શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો પાસે ધન છે પણ સુખ નથી, અને કેટલાક ગરીબ હોવા છતાં પણ હંમેશા હસતા રહે છે? શું ક્યારે તમને લાગ્યું છે કે લક્ષ્મીજી મારા ઘરમાં કેમ નથી ટકતા? આ સવાલનો જવાબ ખુદ ભગવાન શિવે આપ્યો હતો. એક વાર માતા લક્ષ્મી સ્વયં મહાદેવ પાસે આવી અને પૂછ્યું, હે શંભો, હું તો દુનિયાની સમૃદ્ધિ છું, છતાં પણ હું દરેકના ઘરમાં કેમ નથી ટકતી? આ પ્રશ્ન પર ભોળેનાથ જે બોલ્યા તે શબ્દો જીવન બદલી નાખે એવા છે. ચાલો સાંભળીએ એ દિવ્ય વાર્તા જે આપણને શીખવે છે લક્ષ્મીનું સાચું રહસ્ય. મુખ્ય વાર્તા શરૂ. એક દિવસ કૈલાસ પર્વત પર શિવજી ધ્યાનમાં લીન હતા. ચારે બાજુ શાંતિ, બરફની સફેદ ચાદર અને દૈવી તેજ ફેલાયેલું. ત્યારે અચાનક સ્વર્ગમાંથી એક પ્રકાશ કિરણ ઉતર્યું. એ હતી સ્વયં માતા લક્ષ્મી. તેમણે શિવજીને નમસ્કાર કર્યો અને ખૂબ નમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, હું જગતની સમૃદ્ધિ, સુખ અને વૈભવની દેવી છું. દરેક માનવી મારી પ્રાર્થના કરે છે, મારી કૃપા ઈચ્છે છે, છતાં પણ હું દરેકના ઘરમાં ટકી શકતી નથી. કેટલાક ઘરમાં હું થોડો સમય રહેતી, પછી વિદાય લઈ લઉં છું. એવું કેમ, હે શંભો? શિવજીનું સ્મિત અને જવાબ. ભગવાન શિવ હળવાશથી હસ્યા. તેમનું હાસ્ય કોઈ સામાન્ય હાસ્ય ન હતું, એ તો જ્ઞાનનું પ્રકાશ હતું. શિવજી બોલ્યા, હે લક્ષ્મી, તું ચંચળ સ્વભાવની છે. તું ત્યાં જ રહે છે જ્યાં સત્કાર્ય, શ્રદ્ધા અને સંતોષ હોય. જ્યાં અહંકાર, લોભ અને કપટ હોય ત્યાં તું ટકી શકતી નથી. લક્ષ્મીજી આશ્ચર્યથી પૂછે, પણ મહાદેવ, બધા લોકો મને ઈચ્છે છે, મારી પૂજા કરે છે, તો પછી મારી ઉપસ્થિતિ તેમના જીવનમાં કાયમી કેમ નથી થતી? શિવજી બોલ્યા, પૂજા તો ઘણા કરે છે, પણ ભક્તિ હૃદયથી કરે છે થોડા જ. ઘણા લોકો ફૂલ અર્પણ કરે છે, પણ પોતાના સંસ્કાર નથી અર્પણ કરતા. ઘણા દાન આપે છે, પણ અહંકાર સાથે આપે છે. જ્યાં હુંનું અહંકાર હોય ત્યાં તું એટલે કે લક્ષ્મી ટકે કેવી રીતે? શિવજીનો ઉપદેશ. હે લક્ષ્મી, તું તો પ્રકાશ છે, પણ જે હૃદય અંધકારથી ભરેલું છે, ત્યાં તારો પ્રકાશ કેવી રીતે ફેલાય? તું જઈ શકે છે દરેકના દ્વારે, પણ તું ત્યાં જ રહે છે જ્યાં તારા માટે સ્થાન હોય. લક્ષ્મીજી ધીરે ધીરે સમજવા લાગી. તેમણે પૂછ્યું, તો મહાદેવ, મને જણાવો, હું ક્યાં ટકું અને ક્યાં ન ટકું? શિવજી બોલ્યા, તું ત્યાં ટકજે જ્યાં લોકો સત્ય બોલે, પરિશ્રમ કરે, માતા પિતાનું સન્માન કરે અને ભગવાનનું સ્મરણ કરે. પણ તું તરત જ વિદાય લઈ લે જ્યાં અહંકાર, અસત્ય અને અન્યાય વસે. એક સુંદર ઉદાહરણ. શિવજી પછી લક્ષ્મીને ધરતી પર લઈ ગયા. તેમણે બે ઘર બતાવ્યા. એક ઘર મોટું હતું, સોનાના દ્વાર, મોંઘા કપડાં, પણ અંદર ઝઘડા, ઈર્ષા અને અહંકાર. બીજું ઘર નાનું હતું, માટીનો દીવો, પરંતુ શાંતિ, પ્રેમ અને સંતોષથી ભરેલું. શિવજી બોલ્યા, હે લક્ષ્મી, પ્રથમ ઘરમાં તું ઘણી વાર ગઈ છે, પણ કેટલો સમય ટકી શકી? અને આ બીજા ઘરમાં તું ઓછું જાય છે, પણ ક્યારે તને વિદાય લેવી પડી છે? લક્ષ્મી સ્મિત કરી બોલી, હે મહાદેવ, પહેલું ઘર ધનથી ભરેલું હતું, પણ પ્રેમ ખાલી હતો. બીજું ઘર ગરીબ હતું, પણ ભક્તિથી ભરેલું. હા, હવે સમજાયું કે લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સંતોષ અને સદાચાર હોય. જીવનનો પાઠ. શિવજી અંતે બોલ્યા, હે લક્ષ્મી, લોકો તારી પૂજા તો કરે છે, પણ જો તેઓ સંતોષનો દીવો ન પ્રગટાવે, તો તું કેટલો પણ પ્રકાશ લાવ, અંધકાર હે નહીં. એટલા માટે જ લક્ષ્મી દરેક ઘરમાં જાય છે,
પણ રહે છે માત્ર એ ઘરમાં જ્યાં પ્રેમ, શાંતિ અને ભક્તિનો નિવાસ હોય. અંતિમ મેસેજ, એન્ગેજિંગ મોરલ એન્ડિંગ. મિત્રો, આ વાર્તા આપણને એક મોટો પાઠ આપે છે. લક્ષ્મીજી એટલે માત્ર પૈસા નથી. લક્ષ્મી એટલે સુખ, સંસ્કાર, સંતોષ અને સકારાત્મક ઉર્જા. જો આપણે ઈચ્છીએ કે લક્ષ્મીજી આપણા ઘરમાં ટકે, તો આપણે આપણા ઘરમાંથી અહંકાર, અસત્ય અને ઈર્ષા દૂર કરવાની જરૂર છે. દરરોજ એક દીવો ફક્ત મંદિરમાં નહીં, પણ આપણા હૃદયમાં પણ પ્રગટાવો. સત્યનો દીવો, દયાનો દીવો અને ભક્તિનો દીવો. ત્યારે જ લક્ષ્મીજી કહેશે, આ ઘર તો મારો સાચો નિવાસસ્થાન છે. અને એક ક્ષણે તમે અનુભવો છો કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણેય તમારી સાથે છે.